ભાદરવી પૂનમનો મહામેળા દરમિયાન અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પો કાર્યરત હતા। હવે મેળો પૂર્ણ થતા સેવા કેમ્પો સહિત રસ્તામાં પડેલ કચરો વીણી અંબાજી જતા માર્ગ પર ઉમિયા નર્સિંગ કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। પાલનપુરના ધનિયાણા ચોકડી પર ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા સેવા કેમ્પ કરાયો હતો, જેમાં સારી કામગીરી કરનાર તાલીમાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરાયા હતા। બાદમાં અંબાજી જતા માર્ગ પર પદયાત્રિકો દ્વારા નાખવામાં આવેલી પાણીની બોટલો, ચાના કપ, પેપર ડીશ સહિતનો કચરો સાફ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। ઉમિયા નર્સિંગ કોલેજ ગણેશપુરા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમ દ્વારા દર ભાદરવી પૂનમના મેળા પછી અમે પાલનપુરથી અંબાજી સુધીના રોડ ઉપર પડેલા પ્લાસ્ટિક અને નાસ્તાની ડીશોનો નાશ કરવાનું કામ અને એની સફાઈ કરવાનું કામ આજે શુભ શરૂઆત કરવામાં આવી છે। ઉમિયા નર્સિંગ કોલેજ દ્વારા વિસામો કેમ્પ કરી અને લોકોને એક જાગૃતતા ફેલાવવાનું કામ પણ સાથે સાથે કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને દર પૂનમ વખતે હજારો ટન કચરો યાત્રાળુઓ જે કરે છે, પ્લાસ્ટિકની ડીશો, કપો કેમ્પોમાં કરે છે, એમાં જાગૃતતા કરવાનું કામ પણ ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું। એમાં ખાસ કરીને આજે પાલનપુર ધનિયાણા ચોકડીથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે શુભ શરૂઆત કરી અને સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એમાં પાલનપુર તાલુકાના મામલતદાર શ્રી, ધારાસભ્યશ્રીએ પણ શુભ સંદેશો આપી અને આ સ્વચ્છતા અભિયાન એક સમાજ માટે પ્રેરણારૂપ બને અને લોકોમાં જાગૃતતા આવે કે પર્યાવરણને નાશ કરતા તત્વો કે પ્લાસ્ટિક આ વિસ્તારમાં કે જમીનને નુકસાન કરતા એનો નાશ થાય અને એક જગ્યાએ ભેગો કરી અને અમે એનો નાશ થાય, નિકાલ થાય એનાનો માટેનો પ્રયત્ન 2 દિવસ અમે કરવાના છીએ। એના ભાગરૂપે ઉમિયા નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ આજે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સૌને વિનંતી કરું છું કે કોઈ પર્યાવરણનો બગાડ ન કરે અને આ પ્લાસ્ટિકનો નિકાલ કરે એવી અપેક્ષા રાખું છું।